હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટ્રીક અને ટિપ્સનો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ઉપયોગી જ થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બધા જ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું નવા મિત્રો ભૂલતા જ નહીં. અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ટિપ્સમાં એવું છે કે મિત્રો, આપણે જ્યારે ટ્રાવેલિંગ કરીએ છીએ ટ્રેનમાં કે આપણે બસમાં કે ગાડીમાં, ત્યારે ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે કે વોમિટ એટલે કે ઉલટી થાય છે, ચક્કર આવે છે અને એ ટ્રાવેલિંગ કરી પણ નથી શકતા ને એટલા હેરાન થાય છે ને કે એ લોકોને બહુ તકલીફ પડે છે કે ટ્રાવેલિંગ ટાઈમે એને ચક્કર આવે, માથું દુખે, વોમિટ થઈ જાય, તો ક્યાંય પણ એને જવાની ઈચ્છા નથી થતી. તો એના માટેનો સોલિડ આઈડિયા હું તમારી સાથે શેર કરું છું કે એક તો આપણે જો ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ ત્યારે મોઢામાં એલચી રાખતા હોઈએ છીએ, ઘણી વખત આપણે લવિંગ રાખતા હોઈએ છીએ અને ઘણી વખત આપણે વરિયાળી ચાવતા હોઈએ છીએ, તો પણ ઘણાને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે કે મોઢામાં તમે એલચી રાખો ને કે વરિયાળી રાખો ને તો વોમિટ નથી થતી, ચક્કર નથી આવતા. એના સિવાયનો આજે હું તમારી સાથે બીજો નુસ્ખો શેર કરું છું કે આપણે જો આપણી પાસે બેન્ડેડ તો હોય જ છે ઘરમાં અવેલેબલ, તો એ આપણે લઈ લેવાની છે આ રીતે. અને પછી તમારે શું કરવાનું છે, બેન્ડેડને ખોલી અને આ બેન્ડેડને કે તમારે આપણે જે મેડિકલ ટેપ આવે છે ને એ પણ ચાલે અને બેન્ડેડ હોય તો પણ ચાલે. એમાં તમારે વિક્સ લગાવી દેવાનું છે. આ બામ હોય છે ને એ બામને તમારે આ રીતે લગાવી લેવાનું છે ટેપ ઉપર, કે આપણે જે મેડિકલ ટેપ હોય છે ને એમાં પણ તમે લગાવો તો ચાલે. અને પછી તમારે આ રીતે હાથ ઉપર લગાવી દેવાનું છે. આ રીતે તમારે હાથની કલાઈ ઉપર આ રીતે પાછળના ભાગમાં આ રીતે તમારે એને લગાવી દેવાનું છે. આ રીતે તમે ટ્રાવેલિંગ ટાઈમે જો એવા પ્રોબ્લેમ થતા હોય ને તો તમે આ રીતે લગાવી દેશો ને તો તમને વોમિટ પણ નહીં થાય, ચક્કર પણ નહીં આવે અને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મિત્રો, તમે એક વખત ટ્રાય કરજો. અને એ સિવાય પણ હું તમારી સાથે બીજી ટ્રીક શેર કરું છું. તો એમાં શું કરવાનું છે બીજી રીતમાં કે તમારે આપણા સેલો ટેપ આવે ને એ લઈ લેવાની છે અને પછી તમારે કલાઈ ઉપર આ રીતે લગાવી દેવાની છે. આ રીતે તમારે કલાઈ ઉપર સેલો ટેપને ચિપકાવી દેશો ને તો પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એકદમ આપણને જે ચક્કર આવતા હોય છે કે આપણને માથું દુખતું હોય છે, વોમિટ થતી હોય છે, તો એ બધા જ પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે. મિત્રો, આ તમારે બે ટ્રીક અજમાવવાની છે, બાકી આપણે રૂટીન ટ્રીક તો અજમાવીએ જ છીએ. તો મિત્રો, આપણે જો ટ્રાવેલિંગ ટાઈમે તમે એક વખત ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. અને એ સિવાય આપણે એલચી છે, વરિયાળી છે, એ પણ આપણે એનો ઉપયોગ કરી તો બેસ્ટ જ છે. પણ ક્યારેક તમારે એવું વધારે પડતું હોય ને તો તમારે આવી રીતે આ બેન્ડેડને કે આપણે જે મેડિકલ ટેપ હોય ને એને તમારે ખાલી આ રીતે લગાવી દેવાની. અને તમને એમ લાગે કે રિલીફ થાય છે તો રાખવાની, નહીંતર કાઢી નાખવાની. બરાબર ને? આ એક તમારે આઈડિયા મારવા જેવો છે. એટલે તમારે ક્યારેય પણ ચક્કર નહીં આવે, ઉલટી નહીં થાય અને તમે આરામથી એન્જોય કરતાં કરતાં ટ્રાવેલિંગ કરતાં એન્જોય કરી શકશો. મિત્રો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો એક તમને ચોક્કસ મિત્રો આ વિડીયો તો ઉપયોગી જ થશે. અને નાના બાળકોને પણ ઘણી વખત આવો પ્રોબ્લેમ થતો હોય છે, તો એને તો તમારે એવી રીતે એલચીનો દાણો મોઢામાં આપી દેવો કે વરિયાળી મોઢામાં આપી દેવી, તો એ લોકો આવું નહીં કરે. પણ એને મોઢામાં તમે આપશો ને તો એ વાગોળતા હશે ને તો પણ એને એ પ્રોબ્લેમ નહીં આવે ઉલટી કે ચક્કરનો, અને સેફ રીતે એ જર્ની પાસ કરી શકશે. મિત્રો, અને એ સિવાય મિત્રો છે ને, ખાસ તો આપણે જે વર્ષોથી ચાલ્યું આવે છે એ સોપારીનો કટકો પણ તમે જો મોઢામાં રાખી દેશો ને તો પણ તમને ઉલટી નહીં થાય, ચક્કર નહીં આવે, ટ્રાવેલિંગ તમે સેફ રીતે
એકદમ એન્જોય કરી શકશો મિત્રો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઘણી વખત આપણે એકલા હોઈએ છીએ ને તો આ પ્રોબ્લેમ બહુ આવે છે અને હેરાન થઈએ છીએ. તો ચોક્કસ તમને આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો હવે ભૂલતા જ નહીં.